પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન થયું છે। પ્રધાનમંત્રી મોદીનું સીએમ અને સીઆર પટેલે સ્વાગત કર્યું છે। ગાંધીનગર રાજભવનમાં પ્રધાનમંત્રી મોદી હાલમાં રાત્રિ રોકાણ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત 3 દિવસ માટે તેઓ ગુજરાતમાં વાઇબ્રન્ટ મહોત્સવમાં ભાગ લેવા માટે તેઓ પહોંચી ગયા છે। પ્રધાનમંત્રીનું સ્વાગત મુખ્યમંત્રી અને સીઆર પટેલે કર્યું છે। प्रधानमंत्री नरेंद्र मोदीનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપ જોઈ રહ્યા છો। રાજ્યપાલ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્વાગત કર્યું છે અને સીધા તેઓ રાજભવન ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પણ લખ્યું છે કારણ કે આ અવસર છે વાઇબ્રન્ટ મહોત્સવનો જે 20 વર્ષ પહેલાં જ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આ સપનું સેવ્યું હતું અને 20 વર્ષ બાદ આજે આ પ્રસંગ વાઇબ્રન્ટ મહોત્સવનો અને ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાતમાં અને જ્યારે બીજ વાવ્યા હતા આજે એક મોટું વટવૃક્ષ બન્યું છે એના ફળ આજે ગુજરાત ચાખી રહ્યું છે। હજારો લાખો લોકોને એનાથી રોજગારી મળશે, ગુજરાતમાં રોકાણ આવશે। એનું સપનું બરાબર 20 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય સેવ્યું અને પ્રધાનમંત્રી છે એ સમય પણ તેઓ ગુજરાતને વધુને વધુ કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના માટે તેઓ આજે 3 દિવસ માટે ગુજરાતમાં છે અને આપ જોઈ રહ્યા છો જેની રાહ જોવાઈ રહી છે વાઇબ્રન્ટ મહોત્સવની। વાઇબ્રન્ટ મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે।